ઉપદેશ લીધો હોય તો પછી ક્યાંય રખડવાનું આવતું નથી, કારણ કે આ વાત છેલ્લામાં છેલ્લી છે. તમને ઉપદેશ કરીશ, તમારો ઉપદેશ કરીશ. તમે આત્મા છો, તમે તમને શરીર માનો છો. મારી વાત શરીરની નથી, મારી વાત છે આત્માની. તમને દેહથી અલગ થતા આવડતું નથી, એટલે હું તમને દેહથી અલગ થતા શીખવાડું છું કે જે ઘરમાં તમે રહ્યો છો એ ઘરની અંદર બધું છે. તમે એ ઘરથી અલગ થઈ શકો છો. ડેલીની બહાર જાઓ એટલે હું ઘરથી અલગ ને. હવે જે કાંઈ રાચરચીલું છે એ ઘરની અંદર એ પાછું આ શરીરરૂપી ઘર છે. એને માટે વોશિંગ મશીન લીધું, એને માટે ફ્રીજ લીધું, એને માટે ઘરઘંટી લીધી, એને માટે મિક્સર લીધું, એને માટે એસી લીધું. ઘરની અંદર ઘર છે અને એને માટે બધું વસાયું. અલગ થઈ જાવ તો એક વસ્તુ તમને પાછળ આવે, તમારો ઘરમાં નથી આવતું. આ સેટી પેટી પલંગ છે તમારી પાછળ આવે, કબાટ મારી પાછળ આવે, ફ્રીજ મારી પાછળ આવે, વોશિંગ મશીન મારી પાછળ આવે. કોઈ વસ્તુ મારી પાછળ ન આવે, ગધેલો ભેગો ન આવે. તો દેહાદ્યાસ કેમ માણસોનો છૂટતો નહીં હોય? આત્મા છે એ પટેલ છે. હા, ઓલાને સાધુ સાધુ ન કહેવાય, ત્યાં તો મોટેરો પણ ફરવા માંડ્યો. સાધુ અજ્ઞા તુર્ત ભવાની કર કલ્યાણ અખિલ કી હાની. સાધુનું શરીર ક્યારે મને ખબર છે? બ્રાહ્મણનું શરીર ક્યારે મને ખબર છે? આ તો હાલી નીકળ્યા છે. ભજનમાં કે સાધુ બ્રાહ્મણની આશીષ ફળ્યું, સાધુ સારું અમને શરીર મળ્યું. પણ સાધુ એને કહેવાય એ જે કાંઈ કરતો ન હોય એને સાધુ કહેવાય. ભજન બોલે છે એ સાધુ તે સાધન શું કરે, જેને મહાધન લાગ્યો. દિલની તે દુગ્ધાયુ ટાળી, મન નિશ્ચળે બાંધ્યું. આદિના કરને દીપક છો, મેઘ નહીં છે નીરને. મેઘ એટલે વરસાદ, એ પાણી નહીં છે. શશી નહીં છે શીતળતા, દિનકરને દીપક. દીપકી છે, દિનકર સૂર્ય. હા, તો જેમ જેમ કહી દે કોપ ખોદાવીને શું કરે. આ તો હાલી નીકળ્યા થાવ. હવે કેવું પડે એટલે બનતા નથી, પણ શું જરૂર છે માં તમારી? અમે આતમ જ્ઞાની છીએ, ગાંધી ના અહીંયા હાઈલા આવો છો. કોઈ નહીં મળે, નોચરા હોય ને એટલા આવતા હોય. પણ સમજવું એક આ વાત કઈ છે. ગમે એવા ભજન ગાય પણ એને કાંઈ ખબર ખરી? કારું ને વિપોલ છે, ગમે એવા ભજન કાંઈ ખબર ખરી જાય? ઓરો પડે કે મયુર બાપુભાઈ ઉપદેશ લેવો છે મને, મયુર બાપુભાઈ ઉપદેશ લેવો છે. આ ધવલો ઉપદેશ લઈ ગયો, ઈચ્છા થાય કરી. જેટલો આ જગતની બાજીમાં છોકરાઓ એના પાસે શ્વાસ ચલાવે ચલાવી દીધો તો ખરા. ગાડીના બંધ કરી દીધી એ ટકાવી જશે, કાન પૂરું થઈ જશે બધું. અકલ મોટા બાળી છોકરા થયા, લાડી પાડી ખાડી હતું પડ્યું નહીં થાય.
પણ અકલમઠાવની ખબર નથી. નીચના પેટનાવને જો તો ખરા આખા દિવસમાં બધો ટાઈમ મળે છે, ખાલી 9:30 થી 11:30. આપણે એને રોકતા હોય તો બરાબર છે. 9:30 થી 11:30 બેથી નોખો પડવાની આ સમય છે. લઈ ખુશ છે આપણે 9:30 થી 11:30. તોય રાતનો આજ કોક ઓછો આવ્યો, આજ બીજ છે, આજ છે ને ત્યાં પડવા કે આજ નથી ભાઈ, અજવાળી બીજે હોય તેથી આવજે, બાકી સત્સંગમાં આવો ધાડસ હોય આવજે, બાકી નહીં. પ્રસાદી કાંઈ પ્રસાદી કાંઈ નથી, બીજ અને પૂનમ બાકી નહીં કાંઈ. બહુ પસારા કરી પછી હલવાય મોટપડી તને હોય છે. એ વેળે કેવી શું જરૂર છે એ મોટપ લેવાની? વિચાર કરો. એ જયંતીઓ સચિદાનંદ એમ કે મને ગાડી રાતના હરદ્વાર મહિનો 10 દી. હે એક વાત છે, ભલે હાટું લઈ ગયો. રોજ આ રોડે 2 માણસ 2 છોકરી છે. હા તો ત્યાં ગયો. તીરથ વ્રતમાં બહુ ફરે, જાય બદરીને બેઠે. 12 વાસના બહુ દોડાવે, નજર નો રાખે ને છે. કોઈ આવી સુરતા સુગર સમેટે આપણે ક્યાં પૈસા દેવા પડે? એના હાડું કાંઈ છે ને આ ઘરે બેઠાય કે તમે બધો ખોટો પાડતો આવી. એના હાડું કે હવે એ ક્યાં આત્મજ્ઞાન, આ તો આત્મજ્ઞાન ને કરે. એને મહિમા ગાવો જોઈએ કે અમારી પાસે આત્મજ્ઞાન છે ને, અમારે ભટકવાનું અમારે હોય નહીં. અભ્યાસ જાય પછી એકો એક એટલે જેટલા લઈ ગયા છે આત્મજ્ઞાન, ઓલો પકો વિચાર તો કરો. મયુર એને શ્રીફળ સાકર લઈ જાય, 1,000 રૂપિયા આપજે, બે જા. શું જરૂર છે એવી? અને ઠાઠું વધ્યું છે અને પેટ વધ્યું છે, છાતી વધી છે. ક્યારે એટેક આવી જાય છે ગાંડીના કાંઈ નક્કી ન બને. ધંધો ઠીક માની જગ્યાએ મળ્યો અને 18,000-22,000 પગાર હોય. એક વાત છે, આપણે એના કોઈ અંગત જીવનમાં માથું મારવાની જરૂર નથી, પણ આત્મા બનાવ્યો છે. અને અકલમઠો ઓલા માણસની દુકાન વાતું કરતો હોય, અહીં આવે દીના રૂડું બનાવે. ખરે એમ તો આવડો મોટો ફોટો કર્યો છે આનો, મયુરનો આવડો મોટો ફોટો કર્યો. એ પકડાય સોફી હા, એની ઘરે મેં એકવાર ગયા હતા, એને ફોટો કર્યો છે. ઓલી મંજુ વિચાર તો કરો તમે. આ નલીન જોવો તો ખરા, આ શરીરથી અલગ થયા. દ્વારકા ગઈ હતી હમણાં. અરે તો પાણી મૂકી દીધું, કોઈ દી નહીં આવું. એ તું આવજે અહીંયા સત્સંગ કરવા. દ્વારકાથી એટલે કે તું આવજે અહીંયા સત્સંગ કરવા. અને આવે છે, આવવું પડે ને. મારો ભક્ત જ્યાં જ્યાં પગ ધરે પીછે પીછે મેં શોધું ગાત્ર મારે. જ્યાં જ્યાં ભક્ત મેરો પાँव ધરતે એની પાછળ પાછળ જાય. નહીં સમજતા આત્મજ્ઞાન શું કામ દીધું? ભટકવા માટે શું થાય કે એને તો કહી દે નીચના બેટા હાલો, તમે અહીંયા જ્યાં જાઓ છો ત્યાં હાલો અને વસ્તુ જાણી જાઓ. ભાઈ મેં કાંઈ નહીં વળે. કેદારનાથમાં ભેખડ પડશે, ઠાંડા વહી જતો ખાડમાં. હા, નીચના બેટા ખાડમાં વહી જાય તો જાવ હોય તો કેદારનાથ, બદ્રીનાથ, એમનું તે ગંગોત્રી જાવ તો મારું ધવલો લાઈન જોઈને કે પાછો પડી ગયો છે કે જવાનો તો એ તો શું મોટર હોતું હોય જાય બધું. આ એવડી બુદ્ધિ સારી હોય છે કે ન જગ્યો ને કર. તો હજી કેટલા કિલોમીટર લાઈન છે અહીંયા, અને ઉપરથી તોફાન આવે એટલે
કેવડા મળી બરફને પહાડ જેવડા બહાર બરફ પડે જાયમાં હોય ઓગળી જાય ગરમીના. અત્યારે ગંગા બે કાંઠે છે બોલો, અને બાજુમાં સપ્તાહ, બાજુમાં સપ્તાહ. પણ સપ્તાહ શું ચીજ છે, સપ્તાહની પાછળ આશય શું છે એ કાંઈ નહીં. બસ આમ ઢીંચક 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 ઢીંચક. હવે આપણે મોડું ટેકવું પડી જાય, શરીરથી અલગ થવું હોય શું કરવું પડે? કાલ અમે વાત કરી લીધી છે. કાલ તમે કરી લીધી. હા, આ શરીર ડેલી બહાર વહી જાય એટલે આ કોઈ પાર્ટ કે કોઈ વિભાગ છે સેક્શન એ કંઈ મને રોકે? કેવો આ શરીરથી અલગ થાવ છું, આ ઘરથી અલગ થાવ છું અને બહાર વહી જાવ તો મને ખ્યાલ આવે કે હું તો બહાર છું શરીરથી, આ મકાનથી. આ મકાન છે તે આપણે શું પોતે બનવા છે ઉપદેશી નકરી મોજ છે આઠે પર આનંદ. અને આવા હાલી નીકળે ક્યાં હાલા જાય છે? જેટલા ઉપદેશ લઈ ગયા છે એ ખાલી લેવા ખાતર લીધો ઉપદેશ. બાકી કાંઈ કોઈ માનતું નથી. કોનું બા હોય તો ભલે હોય, કોઈ હર્ષા હોય તો ભલે હોય, ગમે એ હોય, ખાલી ઉપદેશ લઈ અને પછી આ બટુકમાં ધોયો એના પણ તમને તો રાખ્યા છે ને. એટલે હું જોતો હું પંચ સંપ્રદાયની વાત ઘણા એક કરીને ઓળખાયો, હરિગુણ હરેશ પાયો, મોર નામ સમજાયો. અલગ થવું હોય શું કરવું પડે? શરીરથી અલગ રહેવું હોય તો સતગુરુનો ઉપદેશ સતત યાદમાં હોવો જોઈએ કે ઉપદેશ જાણે મેં ગુરુને શું આપ્યું છે. બીજા કોઈને આપણી વાત કરવાની છે આપણે. અને પોતાને જ કે ઉપદેશ જાણે મેં ગુરુને શું આપ્યું છે મને હા. યાદ હોવું છે. એની જો મને વિસ્મૃતિ થાય તો હું દેહ છું એ જ નક્કી રહે. હા, એ જો નક્કી થયું તો તન મન ધનને આપવા વાળો એવો કોણ છે એ આપણને બતાવેલો છે ઉપદેશમાં. તો આ સૂર્યને પગે લાગી હું, સૂર્યને પગે લાગી તું તેથી કળ દેવતા છે ને કેની માનવી એ કઈ આગેવાન દેવ તો આતમ છે ને. કા મારો વિરોધ કરે બધા? મેં કીધું તેથી કે આખું વિશ્વ મારું હેરી છે, હું એકલો છું. જાહેર બાકી છે કાળું ને વિભુને અને બીજા બધા જેટલા હતા. સત્ય ચલે વો સબકા વેરી, પાખંડ સિર પર છાયા. ज्ञानी की कोई बात माने नहीं, झूठे जग पर माया. ઈસુ ભગવાનને તાજ કાંટાનો પીડાવી ખીલામાં દીધા. તો ઈસુ શું કહે છે? એ દયા સાગર એ ઈસુનો રખતા નથી, એ શરીરની માણે છે. તું એને માફ કર. કલ્યાણ તો આવી છે તે નથી તો સૌનું કલ્યાણ હોય થાય છે. પેલા આત્મા બનવું પડે પછી થાય. એને આત્મા બનવું પડે ગમે એટલા વાયક દે, પેલા આત્મા બનવું જ પડે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ. મેં કીધું ડેલી પાસે જગ્યા છે ને ડેલી ઉપર અહીંયા મારે ખાલી એટલું લખવું છે કે બોલ અને હાથ, મોટા અક્ષરે બોલ અને હાથ. એ દીકરો મારો જેને ઈચ્છા થાય અંદર આવે. અહીંયા જવો તો લાડલે લાલ મઢી અને અહીંયા લખું જ ખાલી બોલ અને હાથ. મકાનનું નામ તો કાંતિ નિવાસ છે. હા
આ આ આ આ ક્રી તું શું કીધું દડી પર હું લખું છું એ બોલ. સત્સંગ આપણે હા બોલ અનહાર પોતાના આદ્યાથી ભાવ ભમે પોતાને શરીર માનવાના ભાવમાં ભયમાં કરે કાકાજી રહ્યા માબાજી રહ્યા નણંદનિયા ફલાણાનિયા ઢીકડાનિયા પોટલાનિયા ઓલી વિલાસ છે આમ ગાંધીનગર કરી અગરબઠ્ઠી એનો ભાઈડો સુરેશ અને પાછી અહીંયા આવીને મને કે આ છોકરીનું કાંઈક ગોઠવી ગયો ને એ મારી પાસે તો પછી વાત કરી પહેલાં અહીંયા બધા હતા એને મંજુબેન ને બીજી જ્ઞાતિ હશે તો હાથ છે એની છોકરું શું મારી છોકરી છે 34 વર્ષની થઈ એટલે આપણને એમ થાય કીધું તો ખરા તાસરનો ના તો કાંઈ નહીં. ખબર હતી કે આ રૈયાણીમાં દેવાની છે મિત્તલને રૈયાણી ને રયાણીમાં છે હા અને મિસ રયાણી છે એમની ઘણી ખબર છે એમ ને પછી હગા થતા છે હા, છેટે છેટે ભાઈ થતા હોય હા. તો કઈ નક્કી ન હોય ના પણ એ આ લોકો ચંબાવાળા છે અને આ જુદા હોય ના થંભાને આ લોકો અહીંના છે અને ખેરડીમાં જમીન છે મિત્તલના સસરાના આ લોકોને મળ છે ઓળખતો જોઈએ ચંબામાં છે. નેમિસ ઓળખતા જોઈએ એ બાજુ જ રહીએ છે ને કઈ બાજુ રહીએ એ બાજુ રહીએ ને તો એના કાંઈક કુટુંબમાં જઈ શક્યા સતકબી રોડ ઉપર નથી તો આનું યાદ છે ઓળખે ભાઈ વચ્ચે આ આવડો આ ડેમિશની બેનની અમારે જયારે વાત હલાવવાની હતી અહીંથી જ કીધું હતું બાપુએ પણ અમારે જઈને ને એની ના પડી ને આ લોકોને પછી જમીન જોતી હતી અમે ખાતેદાર તો છીએ નહીં એટલે અમારા પટેલમાં શું છે છોકરીઓ દેવી હોય ને તો એમ કે તમારી જમીન ક્યાં છે ડેમિશને એને જમીનનું છે બરોબર છે અમે ખાતેદાર જ નથી એટલે વચ્ચે એ બધી વાત થઈ હતી એમ એ ખબર એ આ ડેમિશની બેન મોટી છે ને હા છે ને એક જ બેન છે એનો સંબંધ કરવા હાટુ અમારે જઈ યારે વાત થઈ હતી દીપાલી હા ઓળખી ગયા દીપાલી યારે વાત થઈ હતી એટલે આ લોકો ઓળખે જ છે અમારી મિત્તલને ને એમ હા. મિત્તલ ને ઓળખે ને હા, અમે કીધું અમારે રયાણીમાં એક છોકરી દીધેલી છે અને ત્યારે તમારો કોન્ટેક્ટ મિત્તલ આવી રહેલા નેમિસ ને ત્યારે ઓળખતા વાત રહી થઈ છે હતી તો પણ પછી શું છે અમારે જઈને બહુ જમીનને- ઈચ્છા નહોતી અને આ લોકો કે તમારે જમીન છે કીધું જમીન અમારે નથી ભાઈ એટલે એવું થયું સગપણ નાથનું હાચું બીજું સર્વે છે કાચું અને મિત્તલ ને ઓળખે જ છે એનો અર્થ ઈ થયો ને આ વસ્તુ. જેને જેને ઈશ્વરના અંશના નાતે પોતાને ઓળખી લીધો છે એને કમાઈ કરી લીધી એવી કમાઈ કરી હશે તો અંતે કામ આવશે બાકી આ જગતની ગમે એટલી બાજી ખેલીએ પોતે મહિનો થઈ બીજું કાંઈ નથી અબજો રૂપિયા હોય તો શું થઈ ગયું ક્યાં ગયું કોણ રાવણનું સગરના 60,000 નો રહ્યું નાણું નંદનું સર્વે છે સ્વપ્ન વ્યવહાર બધો વ્યવહાર સ્વપ્ન એટલે ભાઈ દેહથી અલગ કેમ થવું વાતથી ને હકીકતે હું શરીર છોડને આ તન તેનું અને અરૂડિયાને તન નહીં મનથી મુકાયેલ જાણું વિદેહ પડો દેહ દિશવા માત્ર છે એવા પુરુષને પૂરમાં આણું આનંદે હતી શુભરાનું સુખ શું વખાણું આ મને કાંઈ કરતો નહીં કર્મ કરી ધર્મ મારી જાય છે માય જાય ને એમના કહું ગયો ધર્મ મારે શું લેવા જાય છે કર્મમાં નથી કરવું કાંઈ સારું નથી કરવું સારું નથી કરવું આખા વિશ્વમાં મને છે ને બધું બનાવ્યું છે એ બની ન રાવ ઓમ ગુરુજી સમરણ હે ગુરુ મહારાજ હું તમારું સમરણ કરું છું તો ગુરુજી કે સોમ બ્રહ્મ તુહી તું છો તારે છોડીને કાંઈ નથી હવે હું જો આવું તો દયા કોની ખાવી હે હું જો આવું તો કામ ક્યાં મને આવે
કામી ઉજો ને પછી આવે ક્યાં? કામથી અલગ હો તો કામ મને વ્યાપે, ક્રોધથી અલગ હો તો ક્રોધ મને વ્યાપે, લોભથી અલગ હો તો લોભ મને વ્યાપે, મોહથી અલગ હો તો મોહ મને વ્યાપે. એ આંતરશત્રુ ગમે એવા સમર્થ હોય મને કાંઈ ન કરી શકે એવી તો હું છું. એમ દયા, શીલ, સંતોષ, આધીનતા, પ્રેમ, ભાવ, ભક્તિ, જ્ઞાન, ત્યાગ, વૈરાગ, ક્ષમતા, સરળતા એ બધું હું છું. આશા, તૃષ્ણા, માયા, મમતા, રાગદ્વેષ, પાખંડ, પ્રબંધા, બાળપણ એ હું છું. પછી કામ એવું નામ નથી, ગોઠણ એવું નથી. તો તમે કામ ખરા તો કે હા તો કામ તમને વ્યાપે. હા, આખા વિશ્વમાં જ્યાં જવું 18 વર્ણમાં મારો હિલ્લો ફરે, મારો અમીર એવો છે, 18 વર્ણમાં ફરે. સત્ય હાલો તો ખબર પડે, દેહાધ્યાસ છોટે તારીખે ખબર પડે, ભૂતના અધ્યાસથી ભવ ભમે, ચેતન ચિત્ત ધારો, શબ્દાતીતને ઓળખો અખા, જે છે બોલનહારો. એ જેથી કોઈ પેન્ડર આવી ગયો ને મોટા અક્ષર લગી ગઈ ને બોલનહાર, બીજું કાંઈ નહીં. બોલનાર કુંજ નહીં, બોલનાર નિવાસ નહીં, બીજું કાંઈ નહીં, એકલું બોલનહાર. ખાલી મોટા અક્ષર બોલનહાર બસ. એટલે વાંચે તો કરે ને બધે. લાઇટ વાળું બોક્સ બનાવી લેવું. હા, એટલે વિચાર કરો, એ વિચાર કરે માણા હો યાર બોલનાર. રાજકોટમાં એક મકાન ઉપર નામ નથી. ક્યાંય ન હોય. એ તો એની ઈચ્છા હોય થાય, બીજું આપણે કાંઈ કરતા નથી. જો કરતા સદગુરુ કરતા, સંત કરે નહીં આપા, સિર પર લેવે નહીં બોચકી મટકી, કોઈ દી ન લાગે બાપા. મારે તો એક છે, વિચાર્યું નથી, એને વિચાર્યું છે, મેં નથી વિચાર્યું કે કઈ રીતે બને. અને નીરવે તો કહી દીધું આ સમાધિ દઈશ તમને, એ એને કીધું, મેં નથી કીધું. નીરવે હા, કોની સમાધિ? મારી. સમાધિની ક્યાં વાર્તા કરે? હા, એ આવું વિચારે, આવી નથી તો બિચારો ફોન કરે તો ઉપાડતો નથી. તમે એથી કરો તો ઉપાડતો નથી. હા, એટલે વચ્ચે એકાદ વાર કર્યો ને તો ન ઉપાડ્યો એમ. ના હમણાં જ કર્યો તો આ તું. કામમાં હોય કદાચ તો ન કર્યું. ના ના કર્યો તો ખોટું તો 2-3 વાર મેં તો કર્યો પણ કાંઈ ઉપાડ્યો નહીં. ગેસનો બાટલો જોતો હતો એટલે કર્યો હતો. આ હમણાં ગઈ પૂનમ ગઈ ને બીજ ગેસનો બાટલો બેજ ઉપર બાટલા નહોતા ને, ગેસનો બાટલો જોતો હતો ને એટલે ફોન કર્યો તો કીધું તારે પાસે ક્યાંકથી થાય તો બાટલાનું જોઈ દે. હવે આ રાતના એ નીચના પેટના એ ચિપ્સ ખાઈ ભરવા એ મશીન મગાવીને ચિપ્સ ખાઈ અને ચિપ્સ પછી અડધી ગાયનમાં ખાઈ. આ ભલે એમાં આવે મને બીક નથી. તો ચિપ્સ ક્યાં તો ખીચડી ચોટી હતી ને રાતે? એ હમણાં તો ખરા વાત ને પેલા સંભળાય આગલે દી કઈ રીતે આવડા આર્યો ને અશ્વિનીઓ સાધુ બાવો એને ને ઓલી કંચને બે નક્કી કર્યું કે આયા બાલાજી છે ને ત્યાં બધાને ભેટ આપી છે. એટલે એક ગુડી બટાની આવી અને એની ચિપ્સ ખાઈ અને પછી અડધી તરી અને આવડા હોય ગયો જો આવડા અને અડધી એમને રહી ત્યાં ગેસનો બાટલો હોય ગયો. બધાય બાટલા ચાર બાટલા ખાલી. હા. કીધું તું તમે ચિપ્સમાં અમે છે ને વધારે તાપ વધારે જોઈએ. પેલા ઈ બાયણે ઉપાડ્યો તો ઈ અંદર ચડાયો, અંદરનો કાઢીને પેલા ચડાયો. મેં કીધું આ ઈ જ છે એમાં બે ટુકડા થઈ જાય તોય નહીં થાય ચિપ્સ. હવે બાટલા હાવ ખાલી 4 બાટલા હતા. અત્યારે કંઈક 3,000 રૂપિયા કંઈક લે છે. 4,000 દે છે. 3,000. ઓલો નેમિશની દુકાનથી મળે છે ને. હા એ તો એની દુકાન કાઢી નાખી, રાતની દુકાન હોય ગઈ. બંધ કરી દીધી. હા એની દુકાન જોઈ ગઈ. બંધ કરી દીધી. હા બંધ કરી દીધી. તો મારે વચ્ચે ઓલા ભૈયાઓને અમારે ને પ્રોબ્લેમ હતો ગેસનો. ઘરે આવી ગયો બાટલા
લાઈન તમારે અહીંયા મળેલી પ્રોબ્લેમ નહીં થાય કાંઈ માથે પછી બાટલા કેવા થયા તમે વિચાર કરો. ક્યાંથી બાટલા થયા બેટા? રામદેવ અહીંથી 2 અને 1 અશ્વિન લેવું. ભરેલા હા, અશ્વિન એક ભરેલા. લેવું અને 2 રામદેવ ખાલી દેવા પડ્યા ને ભરેલા થી 3 બાટલા ભરેલા લીધા. ભરેલા લીધા. કઈ માંડ થયું બધું. અહીં તો ખાલી તો એ તો જમણવાર કેમ કરો? અમારે ભૈયાઓનો પ્રોબ્લેમ છે કીધું લાકડા ને કોલસા મંડો બારવા ભાઈ અમારે એ સગવડ લઈ કરી તો લેવાય. અમારો ચૂલો આ બહાર રાખી દો તો આવતો રહે. અને આખો બટાવી ગયા, ચૂલો પણ એ ચોરી સસ્તું ગયા, પડે ગેસ કરતા સસ્તું એમ ને? ચૂલો ચોરી ગયા અમારો. એમ અમારો ચૂલો કેવો હોય ગ્લાસ હતો, ચોરી ગયા. કોલસા જ હેલા પડે, લાકડા નહીં. લાકડામાં આપણે ગુનેગાર બની. મોંઘા છે અને લાકડા તમે કાપવા જાવ તો હાલે જ નહીં. હા, પાણી વાત ક્યાં હતી? ઝાડવા ક્યાંક કાપ્યું ને નીકળતા હોય અરે એ તો મળે ને લાકડા. મારે હમણાં પોસ્ટ ઓફિસમાં એક ઝાડું કાપ્યું હતું ને હા તો એ લોકોએ દિવાલ પર એક મોટા લાકડાના સાઈડમાં ઢગલો પીડ્યો હતો 1 મહિનાથી પડ્યો કામ મારે થઈ ઓલો બાજુમાં ઓલો શિયાળીનો કારીગર હું આ બાથરૂમ કરવા જાઉં ને એમાં વાત થઈ મને કે શેઠ ક્યાંય લાકડા હોય તો કઈ જોઈ છે તો મેં કીધું મારા ઘર પાસે જ છે તો મને કે ભરવા દે મેં કીધું હું તું મારી ભેગું આવું રિક્ષાથી હું ભેગું આવ્યો માઈને હતા રિક્ષા ભરાવી દીધી અંદર હોતે પડ્યા મને કે અંદરથી ઉતરી નહીં તો હું અંદર લેતો ને અંદર કેમેરા ફિટ કરેલા વળી બોલા કેમેરામાં આવશે ને તો કે તને કેને કીધું આ ઠલવવા પડશે મેં તો આટલા લઈને જવાના કોને આપ્યા? મારી બાજુમાં શિયાળી રહ્યું હતું એમાં હું બાથરૂમ કરવા જતો એ કારીગરો મારી પાસે છૂટા લેવા આવતા હોય 500 ને એટલે એમાં વાત થઈ તો મેં મારી ઘર પાસે સામે પડ્યા એને કેટલા મોંઘા લાકડા અત્યારે ખબર તમને? વાત જવા દે. 400-500 રૂપિયા મળે છે એમ વાત થઈ ગઈ તો અને હું થયું 20 રૂપિયા કિલો થી તો 400-500 ના મળે એટલે ઘઉંની આયરે ભાવ થયો તો એ કોલસા કોલસા અત્યારે ટૂંકમાં ગેસના બાટલા કરતા આ મળી જાય. ઓલું તો મળે નહીં, મળે ખરી નોય મળે. કોઈ તમને ગેસ કરતા સસ્તું પડે એમ ને? તો આ ભઠ્ઠા ચા વાળા રહ્યા ને એ બધા કોલસાના ભઠ્ઠા જ આપે કોલસા જાકે ઓલું મોટો મૂકી દીધી હોય હવા મારીને કેટલાય કુટે મેળા યોગા પાઇપલાઇન જાતો નહીં હો હમણાં. પાઇપલાઇન લેવી છે. અશ્વિને ફોન તો કર, ખબર પડે. હા આ યોગા હા, આ રહ્યો કર દે. સમજુ છે. અને પછી કરજે કે યાર પેલા મારે ફોન કરવો છે, સંજુની માનો અણાય. હલો હા હલો હા, એ બધું બંધ કરી દે ને કર દે. આ દીકરા આ અશ્વિનને ફોન કરતો હોય કે એના મમ્મી પાસે દવાખાને છે ને મમ્મી એમ થવાનો આ ફોન કરવો છે મારે. કોનો ફોન કેનો ચાલુ છે થોડી બાઈ સત્સંગ સાંભળતી હતી કે સત્સંગ રાજસ્થાનવાળા હું નામ મંજુ રાજસ્થાન વાળા સંજુ સંજુ એ દીકરીને ગમે બધું.